આવ્યો હું તો આટલું પાણી હા તો ત્યાં જો તમે વિચારો ના ભાઈ કે બાઈક તો લાલો જો લઈને હેડ્યો હા એટલે પાછળ પેન્ટ પલડા એટલા આવી ગયું સામે ટ્રેક્ટરે આવા કાટી કરી લે સાઈડમાં રાખજે શાંતિ. તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો આજ જબરજસ્ત કાઠી કરી રાતે વરસાદ તરફ જીક થયો હતો ને તે પાછું પાણી ભરી ગયું. હું તો નોકરી જવા રેડી થઈ ગયો હતો. જો ઠેલો મેલો બધું રેડી કરી નાખ્યું હતું અને આઉટફિટ મતલબ કપડાં બપડા બધું કમ્પ્લીટ થઈને હવે જતો હતો. અને વાહના છોકરા એમ કે બધા વહેલા 5 વાગે જઈને પાસ આવ્યા. 4 વાર પાણી ફરી ભર્યું. તો કિસ્મત હવે શું કરવું બોલો. આ અઠવાડિયામાં બીજી વખત આવું થયું હા તો ફેરથી પાણી ભરી ગયું. મને જ્યાં સુધી જોવું નહીં ત્યાં સુધી મને પેલું એ થાય નહીં. તો આ એક્ટિવાની ચાવી લીધી હા અને વાગ્યા હા હાથ. તો હું જોઈને આવું પાણી ભરેલું કે નહીં. અને ભરેલું તો તમને દેખાડીશ બ્લોગમાં બન્યા રહેજો. તો બાકી ચલો જોઈને આવીએ કેટલું ભર્યું કેટલું નહીં નીકળે એવું વગર નહીં. ફરીથી તમે જોઈ શકો પાણી ભરી ગયા હા. રાતે વરસાદ પડ્યો એના કારણે ઠેઠ સુધી આવવા જવાના બધા રસ્તા પાછા બ્લોક થઈ ગયા. અમારે તો હે ને જે કાંઠથી કડી જવાનો એ રસ્તો જ બ્લોક થઈ ગયો અને જબરજસ્ત કરી હા. તો હું તો આજ તૈયાર થયો હતો કમ્પ્લીટ. હવે નોકરી જઈએ કેમ કે રાતે 2 વાગે વરસાદ બંધ થઈ ગયો હતો. પણ ભાઈ સાહેબ જે 4 કલાક વરસાદ પડ્યો ને સોતરા ઘાટ નાખ્યો પડ્યો વરસાદ. અને જો પાછું પાણી ભરી ગયું રોડ ઉપર. બાઇક આહીને તો બાઇક નીકળી જાય કે એનાથી આગળ જ્યાં રામપુરા ને કડીમ બડી જવાના રસ્તા અને બધા બંધ. તો હવે એક બીજો રસ્તો એકને જઈને તમને દેખાડું. તો વ્લોગમાં બન્યા રહ્યો. વ્લોગ બહુ મજા આવશે તમને. તો હજુ તમને પાણી દેખાડું. પેલી વખતે પાણી ભરાવતું એને ડબલ પાણી ભરાઈ ગયા બધે. બહુ પર આવી હા તો ફાઇનલી પિયા હતા બહુ પર આવી. તો પિયા કેવું ગુડ મોર્નિંગ પહેલાં તો ગુડ મોર્નિંગ. તો કેવો દિવસ આજનો. રાતે વરસાદ કેવો પડે એમ કહીએ ખાલી. તમને વગર ન જાણ નોકરી જઈને આવ્યો ને હું આવતો જ રહ્યો. ટાઈમ થઈ જતો પાછો આવતો રહ્યો. પાછું મન કે ટિફિન બનાવું હાથે કાંઈ ઝડપી ના થાય. રોજ રોજ જ્યાં ત્યાં ટિફિન બનાવો પકાડો તો બધું પાસ આવે. તો પાણી એટલું બધું ભર્યું ને પેલદાન કરતાં પાણી વધુ ભર્યું તને ખબર હા. આજ તો માં જોવા જવાનું. આવો મેં પીધો જોવા જવાનું આજ ક્યાં કાં પાણી પાણી જોવા કેટલું બધું પડ્યું ખબર તને. માં જોવા જવાનું. જબરજસ્ત પાણી પડ્યું. તમે લઈ જજો. જમે લઈ જઈજો. અને આજ મને બેર વાલો ખાલી એકલું ચા મૂકીને આપી દીધી. તમને ખીચડી ખાતી બોલો વહેલી. તને ખબર હતી કે હું પાછો આવવાનો એટલે એવું કર્યું ને સાચું બોલજે. અને બીરું બચારો રાતે એવો પડે ને ઊંઘમાં ટાઈપ દઈને સીધો ખાટલા મેં પૂરી પડી ગયો. વરસાદ એટલો બધો પડે અને વાતાવરણ તમે જોઈ શકો ચેરે કોર જેવું થઈ ગયું. અને ટાંકીનું લુક જોવો ખાલી અમારે થઈને આવવા. તો હું જોઉં હું પિયાના ટામેટા આપવા. તો પિયા શું કરા કપડાં ધોવા જો ટામેટા આપણું એ વઘાર નાખજે મગ એમ કીધું મારા મમ્મીએ. તો બીજું બધા શાક નહીં ગામમાં કોઈ શાક નહીં એટલા માટે તો આજ મગ વઘારવા પડશે. એના મારા ટામેટા પેલા લીધા હા. તો હવે હું જો કડીક બહાર ભાઈબંધો જોડે વાતાવરણ બધા જોવા જાય બાયકો લઈને તો જઈએ કડીક કેવું નહીં. તો ચલો પેલા કરે બીજું પેલા કરે હા હવે જઈએ હવે. તો જો આસો પાલો દીપા કાપી નાખ્યો. તો આજે એક નવી ચેલેન્જ કરવાની છે. વિડીયોમાં બાકી બન્યા રહેજો. નવી ચેલેન્જમાં ખતરનાક ચેલેન્જ થવાની છે. એમાં એ ચેલેન્જ તમે જોઈને તમને મજા આવશે. અને આની પહેલાં જે વિડીયો આવે ને ચેલેન્જમાં પિયાની હાલત જોજો શું થઈ છે. તો એ બ્લોગ જોયો ના જોઈ લીધો. બધા જોવા એક છોકરા બધા અહીં વીરુ રુદ્ર સિડલો. તો સિડલાને તો આ તો માર્યો ને પપ્પાએ મારે હોટી હું જોયો તો હોટી તે માર્યો બરોબર હતો. મારે તો સારું લખો બખો બેસતો ને દીપલા કે પાસે જો મસ્તી કરવા માંડ્યો. જો મારા મમ્મી બધા હા દીપલા ઘરે મા પંપ હતો. તો હું મરતા લઈને જો પેલા ઘરે પડતા નહીં બટી અમે જઈએ પાણી જોવા માટે કેટલું પાણી ભર્યું કેટલું નહીં. તો ફટાફટ હું ત્યાં લઈને કહી દઉં. તો બિયા ક્યાં જઈ ક્યાં આ બાજુમાં હું જઈને આવું શું કરું બાઇકમાં પાણી જોઈને આવું ખાલી બ્લોગ બનાવીને આવું. તો મિત્રો તમને દેખાડવા માટે હું ઘરનાથી બાજુમાં પાણી દેખાડવા જાઉં તો મને આવડતું નહીં. ઘરના મંદ પાણી જતા તો હું જઉં તમને દેખાડવા માટે. તો વાહના બધા બહાર આવી ગયા કેમ કે મોસમ સાફ થઈ ગયું છે એકદમ મસ્ત શાંત વાતાવરણ થઈ ગયું હોય. ને આમાં અમે જઈએ છીએ થોડું પાણી જોવા માટે પાણી કેટલું ભર્યું કેટલું નહીં. તો હું મારા મમ્મીને કહી દઉં બરાબર. તો મારા મમ્મીને કહી દીધું હા. તો બાઇક કટાઈએ લાલાનું તો અરે એવું કરાવું. તો લાલા બાઇક કાઢ્યું જો. તો હવે આ બધું બહુ અંધાર્યું છે ખતરનાક. તો વરસાદ કેવો આવે છે તો તમને પાણી દેખાડું બ્લોગમાં બન્યા રહેજો. ગયો બાઇક લઈને તો કોનું લાલા મારું બાઇક જ છે ને પેટ્રોલ નહીં પૂરો હો ક્યાં તો નહીં હા અમે જઈએ છીએ હવે દાદા મંદિરે.
શું કેવું લાલો, બરોબર? હા બરાબર. પાણી જોતા પાણી જોતાઈએ. નહીં તો ચલો બ્લોગમાં બન્યા રહેજો, મળીએ. આવજો તાણ જઈએ અમે. મિત્ર પાણી અહીંથી ચાલુ થઈ ગયું, તમને દેખાડું તો જો પાણી પાણી જ છે. તો એ બધા એમ કે કામ થઈને કરજો, તમે દેખાવ તો પાણી જો ખાલી કેટલું બધું ખતરનાક પાણી ભર્યું હોય. હજુ તો તમને આગળ જઈને દેખાડું. હજુ તો આ બાજુ તો ઘણું મચ્છર જેવું આવી રહ્યું હોય. તો જો અને મને લાગે તણી ના જાય, બીજું મઈ ગયું. તો પાણી એટલું બધું ભરી ગયું ને કે વાત જ જવા દો. ખતરનાક પાણી ખેતરા પાસા હતા ને ભરી ગયા. ખેડૂતોને તો બધાને લંકા લગાવી દીધી વરસાદે જબરજસ્ત. તો પાણી આગળ પાછું આવ્યું લોકો તમે તો કરી કાઢી નીકળી જશે ભાઈ. હા ઉતરવું પડશે. મારો હેન્ડલ તો જો પાણી પાછું લાલો હેડ્યો તો લે ભરે છે પેલા દે એ પેલા ક્યાંય જાય જોવા દેજે. તો લાલો જો લઈને હેડ્યો હા એટલે પાછળ પેન્ટ પલળા એટલે એ પાણી કેટલું બધું હા જો પગ ખેંચાય તો પાણી જોવો ખાલી. તો મિત્રો આ ફેરથી ભાવ પાણી આટલું ભરી ગયું, પેલા ભરી ગયું હતું ને એટલું જ. તો હવે પાછો લાલો બાઈક કાઢા તો મદદ કરાવડાવી પડશે મારા. ઉભો લાલા ઉભો રે, પેલા લાલા જવા દે પેલા. તો લાલો બાઈક કાઢો હા હવે શું થાય હા નેકરા કે નહીં લાલા નેકરી જશે આસ્તા આસ્તો. ઉભો રે પેલા મને જવા દે. તમે પાણી જેટલું બધું પાણી ભરેલું હોય અને અમે બાઈક તો ફાઇનલી પણ ઓછું તો કાઢી નાખ્યું હોય, પણ મેન જે રસ્તો ને દેત્રો જ જવાનો એ રસ્તો બંધ. કેમ કે આગળ પાણી ભર્યું હોય, આગળ ગન્નારું આવે ને એ વચ્ચેથી પાણી એક નેરિયમ થઈ જાય ને અમારા ગામના તલાઈનું પાણી જાય હા. તો એ આગળ બહુ પાણી ભરેલું હોય તો એ તમને દેખાડું તો બ્લોકમાં બન્યા રહ્યો, બ્લોક જોવાનું ભૂલતા નહીં. ફાઇનલી એ ગન્નારું આવી ગયું હોય ને પાણી કેટલું જો ભાઈ હા જતું રે જો પાણી જો ખાલી અહીંથી પાણી જો ખાલી તમે આમ અંદાજો લગાવજો કેટલું બધું પાણી હા. તો જો અરે એમ કે કે બાઈક જતું રહે છે પૂડા વાત કરી તો માં એ પૈસા પાણી તો જો અને જો આહીન પાણી આવા નેર્યું હ અને આ નેર્યું તો પાણી કેટલું બધું આવે હા. તો હું થોડો પાણીમાં જઉં તો પાણી છે પાણીમાં જો ભાઈ તો અમારો ભાઈ તો હજુ મિત્રો હું આટલા જ ખાલી આવ્યો હું તો આટલું પાણી હા. તો ત્યાં જો તમે વિચારો ના ભાઈ કે બાઈક કાઢ નાખો, બાઈક નાખવાની એવું રિસ્ક ના લેવાય એટલે અમે નોકરી જ જાય ને ત્યાં ખાલી તમે જોઈ શકો પાણી કેટલું બધું તાકણ જાય હા. અડધું આમ જાય ને અડધું આમ જાય અને આ પાણી બધું આમથી આવે હા. તો હજુ તો ખાલી આ તો ટ્રેલર હતું, જો આગળ તો જઈએ તમને પાણી દેખાડે. તમે એમ કહેશો કે આટલું બધું પાણી અને સર અમારા મતલબ તાલુકાની પોલીસે ખુદ એલર્ટ આપી દીધું હોય કે કાંઈ બહાર નીકળવું નહીં. તો અમે રિસ્ક લઈને ના તો તમારા માટે નીકળી રહે પાણી દેખાડવા માટે, તમને એન્ટરટેન કરવા માટે. તો બાકી બ્લોગમાં બને રહેજો. તો શું લાગે લાલાભાઈ તમને? પાણી તો બહુ જાજુ હવે જાય નહીં, હવે આગળ વિચારીએ. હવે આગળ વિચારીએ અમે બાઇક લઈને. ચલો આ બાઇક અમારા આમાં બાઇકમાં ને પાંખ્યા નાખેલા હા. આ તો ઉડાડવાનું થતું ઉડીએ જશે, ચિંતા નહીં બરોબર. અમે આવી ગયા અહીં બીજી જગ્યાએ બહુ ભાઈ સાહેબ ઓ માય ગોડ એ તમે અહીં પાણી જો મિત્રો ખાલી હા તાહી ના આવો બધું પાણી હા પાણી આવવાનું તો મિત્રો આ પાણી જો પેલા ઇનોવા એક ડૂબી હતી પાણી તો જુઓ ખાલી આર્યમ ક્યાંક ખટાવા ના જઈએ કાંઈ હા તો આ બીજું ગન્નારું હા આર્ય જવાનું રામપુરાનું ગન્નારું હા. પણ અહીંથી તમે પાણી જોવો ખાલી કેટલું બધું હા. તો મિત્રો આટલા પાણીમાં રિસ્ક ના લેવા કોઈ દાડો. તો આ હી ને હામી પાન્યા કરવાનું અને પાણી જેટલું બધું ભરાઈ ગયું તો વિશ્વાસ નહીં થતો કાંઈ કારણ આટલું બધું પાણી. આ બધું પાણી અમારા ગામના તલાઈનું આવે બધું. તો હવે તમે વિચારો આટલું પાણી હ તો તાઈન ભાવ ખટારો જે તે કઈ નીકળ્યો હતો તો આટલું પાણી હ અને આ પાણીમાં કોઈ દાડો રિસ્ક લેવું નહીં મિત્રો. હું તો કહું ને ત્યાં સુધી મને ખબર ત્યાં સુધી કેમ કે પાણીનું જોર છે ને વધુ હોય એટલે કોઈ દાડો રિસ્ક ના લેવું. લાલા સાઈડમાં કરી નાખો ખટારો આવે માં આ બધું લઈ લે. તો પાણી જોઈએ કહો તમે જેટલું બધું પાણી બધું ત્યાંથી આવી ગયું હા બધું બિચારા ખેડૂતોને તો જબરજસ્ત થઈ હ. રાતે વરસાદ એટલો બધો હતો ને તો અમને ખુદ એવું થઈ ગયું ખારું અમારા ગામમાં પાણી ભરાશે. પણ ભગવાન માતાજીને દયા 2 વાગે વરસાદ બંધ થઈ ગયો અને પછી જો પાણી બધું ફેલાઈ ગયું. નહીં તો અહીં તો જાય જ નહીં પાણી. અહીંથી આવે જો આસ્તા સગાજો ખાડો બાડો ના હોય તો જો મિત્રો પાણી ભરે તો જો પાણી જો ખાલી કેટલું બધું જવા દે આસ્તા આ બાજુ બહુ ના વારીશ
પાણી તો આ પાણીનો પ્રવાહ જોવો ખાલી કેટલો બધો તો પાણીમાં કોદાળ જોર કરવું નહીં ને પાણી બધું આમ ભરેલું હા આખી બધું ઉભરે હેડી બધું તો હવે અમે આગળ જઈએ અહીંથી આગળ બહુ પાણી પેલા આગળના બ્લોગમાં અમે આ બાજુ કોદાળ નતા આયા તો આ બાજુ પહેલી વખત આયા હે ને આ તો જો તો આઈકણ આટલું હોય ને તો મને લાગે આગળ તો જાવ જ નહીં લાલા ખાડો નહીં ને જોજો ભયા હા અહીં આગળ ખાડો પડ્યો છું હોવા જોજે મિત્રો પાણી જોવો ખાલી ને આવા મેં બાઇક કાઢી રહ્યા હી આ સ્પેશિયલ તમને એન્ટરટેનમેન્ટ કરાવવા માટે તો સપોર્ટ કરતા રહ્યો અમે આવી જગ્યા લઈ જઈએ તમને દેખાડીએ પાણી જે તમને સમાચારમાં જોવા નહીં મળે ને એવું અમે બ્લોગમાં જોવા મળે શું કેવું લાલા વાત સાચી ખોટી આવું અમારે મીડિયા વાળા નહીં બતાવે આવું મીડિયા વાળા નહીં બતાવો અને અમે દેખાડીએ તો બ્લોગ સપોર્ટ કરતા રહ્યો બ્લોગ આખો જોજો બહુ મજા આવશે તો જોઈએ કહો અહીંથી પાછું બીજું પાણી ચાલુ થઈ ગયું જો આસ્તે જવા દે જો લાલા બહુ ઉતાવળ ના કરતો નકર હા એટલે આલા પાણી આગળ બહુ ભર્યું રહે ને નહીં ભર્યું જતું રહેશે ભાઈ પેલા બધા જતા રહ્યા ને આયા ને કરાણે ને એટલા તો જો એ ભાઈ સાહેબ ખટારો તો ડૂબી જ ગયો હ એટલે એ ચાલે છે નહીં ડૂબતું જવા દે તો પાણી વધી ગયું હોય ને જોઈએ બાઈક અમારું જો ભાઈ તો ભાઈ પાણી જોવો ખાલી અને જો રાખલા ટાયર સામે ટ્રેક્ટરે આવા કાઠી કરી લે સાઈડમાં રાખજે શાંતિ જાતે કાઢ લે ને તો ટ્રેક્ટરે આવ્યું હોય ને કાઠી કરી ફસાઈ ગયા અમે જબરજસ્ત તો હવે ટ્રેક્ટર જતું રહે ને તો સારું હોય તો ટ્રેક્ટરે આવ્યું અમારે બાઈક ઊભું રાખવું પડશે તો કે પાણી આઈકણ ઓછું થઈ ગયું એટલે ચિંતા નહીં તો ટ્રેક્ટર હેડ્યું તો ભાઈ સાહેબ મને થોડું પાણી છે પણ પાણી કૂતરા ઘાટા આટલું નીકળી જાય કારણ તો પાણી જોવો ખાલી અને બાઈક અમારો ભાઈ ચલવી રહ્યો હોય હેવી ડ્રાઈવર એમ તો ચિંતા નહીં સાયલેન્સર ના ડૂબવું જોવો ખાલી બસ અને એક્ટિવા હોય ને તો ફસાઈ જાય એક્ટિવા પેલો પંખો આવે ને એના લીધે ફસાઈ જવાય પણ આનીમાં કેવું હોય સાયલેન્સર ના ફસાવવું જોવો તો ગાડી ઉભી રહી હોય ગાડી વાળો વિવાદો લાગે તો ફાઇનલી નીકળી ગયા અમે પાણીમાં હવે મેન આવ્યું તો આગળ ના લઈ જવાય સારી રિસ્ક નહીં લીધા જો કે આ બહુ પાણી જો અહીંથી પાણી આ આમાં વચ્ચે રોડ તો તાકન ટ્રેક્ટર ને બેક્ટર ફસાણું બધું તો આમાં વચ્ચે રોડ એકણ બધા ટ્રેક્ટર ને બેક્ટર જાય ટ્રેક્ટર એકલું જ જાય બીજું કશું ના જાય શું કે ટ્રેક્ટર પાછું ઊંચું હોય એટલે એ સાહેબ આ આવી ગયું રામપુરા અને પાણી તમે જોવો ખાલી તો મંદિર બધું હા ત્યાં પાણી અહીં પાણી તો ચેટલું બધું લાલા પાણી રસ્તા બ્લોક ચારે કોઈ રસ્તા બ્લોક હોય તો તમે જોઈ શકો હું પેલા બાકડા ઉપર જઉં કદાચ જવાય તો એ બાકડા ઉપર દેખાડું બીજું તો આ ગલ્લો બલ્લો બધું ડૂબી ગયું અહીંયા તો મંદિરમાં પાણી બેસી ગયું હોય તો બધું ફસીને બરકા પાડા તો આખું રામપુરા મને લાગે પાણી પે થઈ ગયું હોય ઘરકા અને ઓની ઉપર ચડી જવા દે મને તો હું ચડી ગયો હું બાકડા ઉપર અને હવે તમને દેખાડું જો તો મિત્રો એટલું બધું પાણી ભર્યું ને કે વાત જ જવા દો આટલું પાણી મેં લાઈફમાં પહેલી વખત જોયું શું કેવું લાલા નહીં તો પાણી જોવો ખાલી તો પેલું ટ્રેક્ટર ટ્રેક્ટર તો નીકળી જાય શું કે ટ્રેક્ટર પેલું એવું હોય ને એટલા માટે તો બચારા પેલા હામમાં ઘરા રહ્યા ને મને લાગે એમની હાલત શું થઈ હશે એમના ઘરમાં પાણી બેઠા હતા તો પેલું ટ્રેક્ટર અહીંથી નીકળ્યું હોય તો અમે પણ અહીંથી નીકળીએ તો તમે જોયું આટલું પાણી અમારા ગામમાં ભરાય તલા તૂટે ને એટલે અને હવે મારા અહીં થઈને ત્યાં જવું પડશે હું આવ્યો તો પેલા જો ટ્રેક્ટર લઈને હેડ્યા જો ટ્રેક્ટર જેવું જાય જોયું તો ભાઈ સાહેબ ટ્રેક્ટર હોવું બહુ જરૂરી હા આમ તો ટ્રેક્ટર હોય તો મજા આવી જાય જ્યાં ફરવું ફરાય પણ ટ્રેક્ટરે લબચિયા લઈ જાય ખબર હા આસ્તે ઉતરી જવા દે પેલા મને પેન્ટ ના લીલું થાય ને જો પણ ખાલી આટલું થાય બાકી પાણી તો બહુ હોય અને આ તો તલાય જોડે જ અને અહીંયા મંદિર જો પાણી કેટલું બધું હોય તો હવે જોઈએ બીજી જગ્યાએ જવાય તો ને ભાઈ ઘરે જઈશું પાણી બહુ એટલા માટે બહુ આગળ રિસ્ક ના લે હવે ઘરના બોલે એટલા માટે તો અમારો ભાઈઓ પાછું બાઈક વાળ લે આસ્તરીને માર ભૈયા પેલા કાકા જો પાણી નીકળી રહ્યા કાકાને બજારાને શું કામ ધંધો હોય પેલા ત્યાંથી ચારણ બારો ખવડાવવાનો એટલે પછી શું કરે ત્યાં કરવું પડે અને અમે તમને સ્પેશિયલ વિડીયો દેખાડવાની કરે વિચારો તો તમારા અમારા વચ્ચેનો પ્રેમ ખાલી જો આટલું રિસ્ક લઈને નીકળે તો જો પાણી જોવો ખાલી આમ હો આમ મન મૂકીને વરસાદ વરસી ગયો બધું તલાય ખેતર લાગતું જ ને બધું તલાય જેવું જ લાગી રહ્યું મને તો આટલામાં પાણી ભર્યું ને રોડ ઉપર એટલે કોઈએ દિવસ અંદાજો ના લગાવો કે પાણી ઓછું હશે કેમ કે પાણી બહુ હોય એમ ભાઈ ફૂલ આવી રહ્યા તો
તો અમે હવે થોડું સાઈડમાં રાખશું કેમ કે એમને એક્ટિવા ઓલા હા તો ઓલા હા આગળ નહીં જાય તો ઓલાનો પાવર જો ખાલી શું જાય એ ભાઈ એક્ટિવા એનું નામ લાલા હો મોટર વાળી મજા આવી જાય હો તો જો ખાલી આ બધા લાઠી આખી પાણી લીધે ના અહીંયા પાણી બહુ હોય અહીંયા સારું પાણી કેમ બધું ખબર નહીં આવી ગયા ફાઇનલી નીકળી ગયા એ પાણી આ ગોગામાં તો મંદિર અને એક અમે રોજ વિડીયો ઉતારવા આવીએ તમે જોઈ શકો પાણી કાંઈ આટલા તો કાંઈ પાણી નહીં કેમ કે આ બાજુ ખાલી પાણી ભરાય બાકી આ બાજુ તો પાણી કાંઈ નીકળી જાય તો મંદિર આવા ફર્સ્ટ ક્લાસ પાણી ખાલી અંદાજો લગાવવાનો પાણી પાણીનો પ્રવાહ બહુ જાય ના જાય હોય નીકળીને પાણી જતું રહે તો આ તમને દેખાય હામાં એ તલાય હવે એ તલાયનું જોવા જઈએ પાણી કે તલાયનું પાણી કેવું હોય અને સનિયાની શેમમાં આવે અમારે શેમમાં નહીં આવતું તો હવે સનિયાનું તલાય કેવું હોય કેવું નહીં ભરેલું કેમ કે અમારા ગામનું પાણી એટલે આટલા સુધી જ આવે તો હવે જઈએ તો સનિયાનું તલાય જોઈ લો અહીંથી જો ખાલી દરિયો ભરાણો અને પાણી જોવો ખાલી કેટલું બધું છે ને પૈસા વાત જ જવા દો અને તમને એવું થતું છે કે આ પાણી શું પણ પાણી જ છે બધું દરિયો ભરી ગયો બધા ખેતરા તો આ તલાનું પાણી છે ને આમ ફરીને રોડ ઉપર થઈને અહીંયા આવે તો આઈ હોપ કે મિત્રો તમને મને ખબર વિડીયો તમને પસંદ જ આવ્યો છે અને બ્લોગ પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આરે બ્લોગ આગળ આપણે એન્ડ કરીએ તો જય માતાજી બાય બાય ગુડ નાઇટ